सा प्यारी ने जानी नी बात निराली ये पीठड़ मां प्राण थी प्यारी राजानी नी बात निराली मधराते गाती गोवालन गीतड़ा नदिए राजापुर उठाला लोट रे मेहुलिया वीरा नैया विहामो तूने बीनवा हवे लाई जाने विहामो तने अरे साई बेरे खादू किनारे रोकिया मारा साई बेरे खादू किनारे रोकिया हम आवता पूरे करी उतराई रे मेहुलिया वीरा हो जा डूंगरानी गालिए हाथुला डन क्या मारी नाखे मारी गोरली वाली गाय रे मेहुलिया वीरा नैया विहामो तने बीनवा हे 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 ध्रांग थी जांगा आ गीत ने वाजा प्राण थी प्यारा आपनु लोक संगीत केवुं छे एना उपर आ गीत ने लख्युं द्रांग त्रिजांगा ढोलता वागे अने हरणायुना हाथ एक ज ढोल ना हरणाय वागता होय गामडું गाम होय लग्न होय के रात होय एमा आपने आनंद आवी जाय डिस्को में 18 वाजिंत्र होय तो माथું સડી જાય 1 કલાક વઈ જાય એટલે ढोल बोलावे ओलो ढोल वागे त्या ओला ढूंढ धींगाने मुख विना मलकाई गुर्जरना अरे ढोल वागे त्या ढूंढ धींगाने मोठा विना मलकाई गुर्जरना आवा गीत ने वादा प्राण थी प्यारा हे 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 प्रेम नी वातू ई तो प्रेमियों जाने जाने प्रेमी लाई जीव है
પડે ત્યાં ગાય ના ગળે ધેનટો કર્યું ગીતમાં ધવનાય ગાય ગુર્જરના આ ગીત ને વાજા પ્રાણથી પ્યારા અને હે 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 ગામને પાધર આવા ગામને પાથર ગૂંજવે પાવા ગાવડી લાય ગોવાળ ગુર્જરના આપણા ગીતને વાજા પ્રાણથી પ્યારા માંડણ બાપા જ કહેતા હતા આ તો પ્રેમની વાતો છે શુદ્ધ પ્રેમની એક વસ્તુ આખી જુદી છે પણ પ્રેમની વાતો પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમીના જીવ હૈડાના પ્રેમ હઠીલા હાડ હંફાવે એવું એક ગીત મેં લખ્યું છે એમાં એક કડી આવે છે એટલે થોડું ટૂંકમાં હું આપને કહી દઉં એક કડી એમાં એવી આવે છે કે હે 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 ચાયણીને એક અરજણિયો ઘાયલ ઓલી ચાયણીને મયારીનો પરમાર મેરો ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ હજી એના ગીતો ગવાય છે એટલે આ કડીમાં મેં એને લીધો છે એક જાયણીને ઓલો અરજણિયો ઘાયલ પૂજ્ય બાપુ મોરારી બાપુને મેં આ સાંભળાયું કીધું મેં કીધું બાપુ અમારો અરજણિયો એવો થઈ ગયો કે ડાયરો ગમે ત્યારે હોય પૂનમનો હોય કે અમાહનો હોય અમાહની રાતે ડાયરો હોય તો કલાકારો ગાય ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ અમારા અરજણિયાનો ચાંદો અમાહને દીએ ઉગે બાપુ બાપુને બહુ મજા આવી કાતો સાચી વાત છે અરે જાયણીને ઓલો અરજણિયો ઘાયલ હજી એનો ચોકમાં ઉભોય ચાંદ ગુરુ અરે ચોકમાં ઉભોય ચાંદ હૈડાના આ પ્રેમ હઠીલા હાડ હંફાવે ચાંદ હૈડાના પ્રેમ હઠીલા ઈ તો હાડ હંફાવે આખી પ્રસંગ હું શુદ્ધ પ્રેમની વાત કરું છું પ્રેમ એટલે પોતાના કુળને જેણે પ્રેમ કર્યો છે એના કુળની પરંપરા છોડી ન શકે કોઈ દી મારા કુળમાં મારાથી આ થાય મારાથી આ ન થાય મારે આ કરવું જોઈએ આ ન કરાય શુદ્ધ પ્રેમની વાત કરું છું શાક માર્કેટમાં બકાલું લેવા જઈને થઈ જાય ઈ નહીં પછી શાયરીઓ બોલીને હંફતા હોય એની વાત નથી આ બોલો નહીં એક જણો રોતો તો ઉભો ઉભો આમ કોકે પૂછ્યું હું કામ રોવો છો તો બ્લેડ થી અહીં લખેલું બતાવ્યું લોહી વયા જાય બ્લેડ થી લખેલું એટલે આમ બતાવ્યું એટલે કોકે કીધું કે બ્લેડ થી લખો તો દુખે જ ને હવે હું કામ રોવો છો એ કે દુખે એટલે નથી રોતો એ કે તો એ કે એકચ્યુઅલી સ્પેલિંગમાં લોચો પડી ગયો કે શું લોચો થયો એ કે કેટરીના લખવું તું કૂતરીના લખાઈ ગયો બોલા એ કીધું બરોબર લખાણું ચિંતા કરીમાં ઘેરે પૂછી લેજે આ ઈ પ્રેમની વાત હું નથી કરતો પણ જે શુદ્ધ પ્રેમ છે દ્રૌપદીજી જ્યારે ભગવાન કનૈયો હેરડી ખાતા હતા અને હેરડી ખાતા ખાતા એને આ સોય લાગીને લોહીની ધાર થઈને દ્રૌપદીજી હળી કાઢીને પોતાની જે હાડી હતી રેશમની એ ફાડીને પાટો વાળી દીધો અને કનૈયાએ કીધું બેન કૃષ્ણા દ્રૌપદીનું નામ એક કૃષ્ણ છે કૃષ્ણા બેન તે તારી મોંઘી હાડી જે હતી રેશમની ફાડીને મને પાટો વાળ્યો એટલી ઉતાવળ ન કરાય કંઈક બીજું લઈ આવ્યો તો સાડી ફાડી નાખી ત્યારે દ્રૌપદી એક જ વાત કરી મેરે ભાઈ ઘનશ્યામ जो तेरे लिए आवे काम तो मेरी निकाल दूं नसे तमाम ये तो रेशम का धागा है हाँ मारी नसू काटी देवा तैयार છું આ તો રેશમનો ધાગો છે ઈ શુદ્ધ પ્રેમની હું આપને વાત કરું છું ટૂંકમાં એની યાદી થઈ એટલે અરજણીઓ મને કહો કે આમ તો એક પ્રશ્ન કર્યો ને પછી મેં આ ગોત્યું હકીકતમાં કરેલો મને કે તમારા સૌરાષ્ટ્રના અમુક ગીતો એવા હોય છે વાહ હજી બે વાતો કરો વાહ તમારો પ્રેમ
પ્રેમ તો શુદ્ધ પ્રેમ તો આખી વસ્તુ જુદી છે. આ માથા આપે છે એ પ્રેમ માટે નહીં તો શું? વતનનો પ્રેમ છે ને. હાથ કપાઈ જાય તો યુદ્ધના મેદાનમાં લોહીના ફુવારા ઉડતા હોય, માથા પડી ગયા હોય, ટીંબે ધંધુહર તણે જો થાપો લ્યો ન થાત, બૂઢો ભાપો હોય ધ્રુજતો તો ઊભો થઈ જાય ને મારું ગામની આબરૂ મારે હાચવી જોઈએ. તો આ પ્રેમ નહીં તો શું? એ શુદ્ધ પ્રેમ. એ પ્રેમ આખી વસ્તુ જુદી છે. આને રાણા કોંડોળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભૂદરજી લાલજી એમણે તો પ્રેમના દુઆ બહુ સરસ લખ્યા છે. એમણે એમ કીધું કે પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળું પોટી ગયા, બાકી રાંકા રોતા રહ્યા ભૂંડા મોયે ભૂદરા. અરે પ્રેમના ઉમીટા પૂર એમાં અણતારું આટા લીએ, બાકી કોક તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વિંધીન ભૂદરા. પ્રેમ ઊંડા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, ઈ તો લોહીથી લખાણા એને કોક ભેદું જાણે ભૂદરા. આ ઈ પ્રેમની વાત છે. એટલે અર્જણ અને આખો પ્રસંગ લાંબો છે, પણ મને હું વાત ઈ કરું, મને કોઈ પ્રશ્ન હકીકતમાં કરેલો. મને કે તમારા સૌરાષ્ટ્રના અમુક ગીત ખોટા છે. મેં કીધું કેમ? મને કે ભેહું તારી ભાલમાં, ચાંદો ઉગ્યો ચોકમાં એમાં આવે છે, ભેહું તારી ભાલમાં અને પારું પંચાળમાં ઝોલા ખાય. ભાલમાં ભેહું હોય તો નાના પારું હું પંચાળમાં કોણ મૂકવા દે? ગાયું તારી ગોંદરે અને વાસરું ઠેર વઢિયારમાં ઝોલા ખાય. ગીત સૌરાષ્ટ્રનું છે. વઢિયારમાં વાસરું હોય ને અહીં ગાયું એવું. મને કે ઘણા તમે આમ ઓલા બહુ ખોટા ગીત લખી નાખો. પછી મેં ગોઈતું, મેં કીધું આપણું ઓલું કહે એટલે મજા ન આવે. અને પછી આ પ્રસંગ આખો મૈયારીનો જે આખો આપણે ખ્યાલ હશે એટલે પણ ટૂંકમાં જાયણી એ પણ મેરની દીકરી અને અર્જણ અને નાના નાના ભેળા હતા, પારું આસરું સારતા, ત્યાંથી શુદ્ધ પ્રેમ. અને આ મીઠથી મીઠ મળી છે, પણ હામી બેની આંખું ભેળી થાય એટલે બેની પાપણ્યું છે એ ધરતીને ખોદવા માંડે, પાપણના પડદા બે નીચું જોઈ જાય. એ શુદ્ધ પ્રેમ હતો. અને પછી મોટા થાય છે અને નાના હતા ત્યારે ભેળા ભેહું સારવા જતા, ઓળ કોળામળો રમતા, અને પછી મોટા થયા પછી અમુક મર્યાદાઓ આવી જાય એટલે જાયણી કાંઈ ભેહું ચારવા કે જાય નહીં. અર્જણ છે એ એકલો પાવો બહુ સારો વગાડતો પોતે, અને ભેહું ગાયું ભેહું ચારે પાવો વગાડતો હોય. પછી એવી ઘટના બને.